Good morning to all of you. દરેક જણ કોન્સન્ટ્રેટ કરે મેં તમને પેમ્પલેટ્સ આપેલા છે એમાં જે થિયરી સબ્જેક્ટ છે એ થિયરી સબ્જેક્ટ વિશે ફરી એક વખત સમજાવી દઉં. 4 થિયરી છે. એક છે ફંડામેન્ટલ્સ ઓફ ઇંગ્લિશ એન્ડ કોમ્યુનિકેશન, જે માનનીય શ્રી મેડમ દ્વારા તમને અભ્યાસ કરાવવામાં આવશે. બાકીના જે 3 સબ્જેક્ટ છે એ હું અને મેડમ કમ્બાઈનમાં અભ્યાસ કરાવીશું. એમાં એક છે એલિમેન્ટ્સ ઓફ ઇકોનોમિક્સ થિયરી, બીજો છે સ્ટ્રક્ચર એન્ડ પ્રોસેસ ઓફ બિઝનેસ, અને ત્રીજો છે ઇન્ડિયન ઇકોનોમિક પ્લાન એન્ડ પોલિસી. અને આઈપીપી કહેવાશે, અને એસપીબી કહેવાશે, અને ઈઈટી કહેવાશે, અને આને એફઈસી કહેવાશે. આ રીતના ક્વેશ્ચન આવશે. ચાલો, ચાલો હવે સમજો. આપણે એની અંદર વાત કરી રહ્યા છીએ એલિમેન્ટ્સ ઓફ ઇકોનોમિક થિયરી. એલિમેન્ટ્સ ઓફ ઇકોનોમિક્સ થિયરી ની અંદર આપણું જે પહેલું યુનિટ છે, એક જ મિનિટ હા, એલિમેન્ટ્સ ઓફ ઇકોનોમિક થિયરીનો જે સિલેબસ છે, યુનિટ ફર્સ્ટ નો સિલેબસ ની વાત કરીએ છીએ. દરેક જણ કોન્સન્ટ્રેશન કરજો. આ થોડા શું છે કે ફોન્ટ્સ આવશે. યુનિટ 1 ની અંદર જે સિલેબસ છે તેની વાત કરીએ તો ડેફિનેશન, જે 11th માં તમે ઓલરેડી બની ગયા છો, જો યાદ આવતું હોય તો. 11th માં કોની ડેફિનેશન આપણે જોઈ ગયા હતા, જો તમને યાદ આવતું હોય તો 11th ની અંદર આપણે એક એડમ સ્મિથની ડેફિનેશન જોઈ ગયા હતા. એડમ સ્મિથ. હવે એને ગુજરાતીમાં લખતા હતા, પણ હવે આપણે ઇંગ્લિશમાં લખવાનું છે, એટલે થોડી લખવાની પ્રેક્ટિસ કરવી પડશે. એડમ સ્મિથ. પછી આલ્ફ્રેડ માર્શલ, એને અંગ્રેજીમાં કહેવાશે
આલ્ફ્રેડ માર્શલ. અને ત્રીજી ડેફિનેશન આપણે જોઈ ગયા રોબિન્સની, બરોબર છે. એને આખું નામ છે પ્રોફેસર લાયોનલ રોબિન્સ. પ્રોફેસર લાયોનલ રોબિન્સ. તો આ રીતના આપણે 3 ડેફિનેશન જે જોઈ ગયા હતા એ જ ઇંગ્લિશમાં જોવાની છે. અને આ ઉપરાંત એક વધારાના પ્રોફેસરની ડેફિનેશન સેમ્યુલસન્સ, એક સેમ્યુલસન્સની ડેફિનેશન જોવાની રહેશે. એટલે આ ચારે પોતપોતાના વિચારો રજૂ કર્યા છે. આ સૌથી પહેલા વિચાર રજૂ કરવા વાળો હતો એડમ સ્મિથ, જેને ફાધર્સ ઓફ ધ ઇકોનોમિક્સ કહેવામાં આવે છે. ત્યારબાદ એના લિમિટેશન્સને આધારે આલ્ફ્રેડ માર્શલે પોતાની રજૂઆત કરી, પછી રોબિન્સે રજૂઆત કરી અને રોબિન્સની પણ ટીકા કરી. સેમ્યુલસન્સે પોતાના નવા વિચારોની રજૂઆત કરી છે. તો આ ડેફિનેશન આપણે જોવાની છે. ત્યારબાદ પ્રોડક્શન પોસિબિલિટી કર્વ, પીપીસી, પ્રોડક્શન પોસિબિલિટી કર્વ વિશે ડિસ્કશન કરવાનું છે. ત્યારબાદ અપ્રોચ ટુ ઇકોનોમિક એનાલિસિસ, ત્યારબાદ એના સિલેબસની વાત છે. અપ્રોચ ટુ ઇકોનોમિક એનાલિસિસ, કે આપણે કોઈ પણ સ્થિતિનું એનાલિસિસ કરીએ તો એ એનાલિસિસ કેવી રીતના કરવું, તો એની મેથડ જોવા જાવ તો 2 છે. એના વિશે ડિસ્કશન કરીશું, જે તમારા માટે નવો છે. ઇન્ડક્ટિવ મેથડ અને ડિડક્શન મેથડ. ઇન્ડક્શન એન્ડ ડિડક્શન. ઇન્ડક્શન મેથડ અને ડિડક્શન મેથડ. અને એનાલિસિસ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો સ્ટેટિક એનાલિસિસ અને ડાયનેમિક એનાલિસિસ. સ્ટેટિક એટલે સ્ટેટ વે, સ્ટેટ સિચ્યુએશન. ડાયનેમિક એટલે કે બદલાતી સિચ્યુએશન. તો સ્ટેટિક એનાલિસિસ, ડાયનેમિક એનાલિસિસ. આ 4 પોઈન્ટ છે. આમ તો એક મહત્વનો પોઈન્ટ અહીંયા એક ડિસ્કશન કરવાનો રહી ગયો, ફંડામેન્ટલ્સ ઓફ ઇકોનોમિક પ્રોબ્લેમ. ફંડામેન્ટલ્સ ઓફ ઇકોનોમિક પ્રોબ્લેમ. હવે આ જે ફંડામેન્ટલ્સ ઓફ ઇકોનોમિક પ્રોબ્લેમ જે છે ને, એ આ રોબિન્સે જે વાત કરીને એને રિલેટેડ જ છે. એટલે કોઈ નવો પોઈન્ટ નથી, પણ એમાં એક અલગ ક્વેશ્ચન છે. એટલે આ 2 ક્વેશ્ચન, આ 2 ટોપિકની અંદર તમને કઈ નવું નહીં લાગે. ખાલી આ સેમ્યુલસન્સ વાળી વાત જે છે એ તમારા માટે નવું છે. બાકીના બંને પોઈન્ટ, આ જે બંને પોઈન્ટ છે એ સમથિંગ ન્યૂ છે તમારા માટે. પણ આ બધું જ સમજતા પહેલા આપણે આના બેઝિક કન્સેપ્ટ વિશે સમજીશું. તો એ જે બેઝિક કોન્સેપ્ટ છે, એ બેઝિક કોન્સેપ્ટ કયા છે એના વિશે આપણે અહીંયા આગળ ડિસ્કશન કરીશું. કે જે તમે ઇકોનોમિક્સની ભાષામાં જાણતા નથી, તમે તમારી લેંગ્વેજમાં તમને ખબર છે, પણ ઇકોનોમિક્સની લેંગ્વેજમાં તમને ખબર નથી. આ બેઝિક કન્સેપ્ટની અંદર પહેલો કોન્સેપ્ટ આપણે જો ડિસ્કશન કરીએ તો એ છે હ્યુમન વોર્મ. So now let's start our topic about basic concept. Basic concept. તો બેઝિક કન્સેપ્ટમાં પહેલો કન્સેપ્ટ છે હ્યુમન વોર્મ. હવે હું તમને આના વિશે જે ડિસ્કશન કરું છું તે તમારે કોન્સન્ટ્રેશન કરવાની છે અને એના વિશે મનન ચિંતન કરવાનું છે. હ્યુમન વોન્ટ્સ એટલે કે માનવીની જરૂરિયાતો.
તો પહેલા તો આપણે એવું કહીએ કે વોન્ટ્સ કોને કહેવાય? હ્યુમન એટલે કે માનવ, વોન્ટ્સ એટલે કે જરૂરિયાત. તમારી મારી દરેકની જરૂરિયાતો છે, કંઈક ને કંઈક એવી જરૂરિયાતો છે. તો હ્યુમન વોન્ટ્સ કેવી છે? મેની છે, ઘણી બધી છે. બરોબર છે. હવે દરેક માનવી એને સેટિસ્ફાય કરવાનો પ્રયત્ન કરે છે. તો સેટિસ્ફાય કરવી હોય તો ટુ સેટિસ્ફાય ઇટ રિક્વાયર ગુડ્સ એન્ડ સર્વિસીસ. તમારે ગુડ્સ જોઈએ અને સર્વિસીસ જોઈએ. ધારો કે મારી જરૂરિયાત છે કે હું સારું તમને બનાવી શકું, તો એના માટે મારે ઓનલાઈન બનાવી શકું, તો એના માટે મારે નેટની જરૂર પડે, ડિજિટલ બોર્ડની જરૂર પડે, બધી જ વસ્તુની જરૂર પડે. પણ આ ગુડ્સ અને સર્વિસીસની જરૂર પડે તો આ બધું મફત મળે છે? આના માટે તમારે શું કરવું પડે છે? પે પ્રાઇસ, કિંમત ચૂકવવી પડે છે. અને એ કિંમત ચૂકવવાની હોય તો મનુષ્ય પાસે મેન મસ્ટ હેવ મની, તો એની પાસે પૈસા હોવા જોઈએ. અને આ પૈસા મેળવવા માટે ટુ ગેટ મની મેન મસ્ટ ડુ, મેન મસ્ટ ડુ ઇકોનોમિક એક્ટિવિટીઝ. મેને શું કરવું પડશે? ઇકોનોમિક એક્ટિવિટી કરવી પડશે. બોલો, સમજ પડે છે? શું કહે છે? સો મેની વોન્ટ ઓફ ધ મેન ટુ સેટિસ્ફાય ધીસ વોન્ટ he require, he needs, require શબ્દ વાપરો, he needs શબ્દ વાપરો, goods and services. For such a goods and services, to get such goods and services, he has to pay price. And to pay the price, he wants money. And to get money, he has to do economic activity. કઈ activities? Economic activities. એટલે કે આર્થિક પ્રવૃત્તિ કરવી પડશે. તો જો માણસની કોઈ જરૂરિયાત જ ના હોય, if no human wants, then no requirement of economic activity. બરોબર છે? તમારી ઇકોનોમિક એક્ટિવિટીઝ, આર્થિક પ્રવૃત્તિ કરવાની જરૂર ક્યારે પડે? મને કહો. તો તમારી હ્યુમન વોન્ટ હોય તો ઇકોનોમિક એક્ટિવિટીઝ કરવાની જરૂર પડે. પણ જો હ્યુમન વોન્ટ જ ના હોય તો તમારે ઇકોનોમિક એક્ટિવિટીઝ કરવાની જરૂર પડતી નથી. બરોબર છે? કારણ કે ઇકોનોમિક એક્ટિવિટીઝ કોણ કરશે? જેની જરૂરિયાત છે. પેલું ખબર છે સિંઘમ પિક્ચર નો એક ડાયલોગ હતો, મેરી જરૂરિયાતે કમ હૈ ઇસીલિए મેરે જમીર में दम है. શું ડાયલોગ હતો? મેરી જરૂરિયાતે કમ હૈ ઇસીલિए મેરી જમીર में दम है. તો તમારી જો કોઈ જરૂરિયાત જ ના હોય તો તમારે સમજો, જો જરૂરિયાત જ ના હોય તો તમારે કોઈ ઇકોનોમિક એક્ટિવિટીઝ કરવાની જરૂરિયાત રહેતી નથી. બોલો, સમજણ પડે છે? તો અહીંયા આગળ તમને જે સમજાવવા માંગે છે એ આ રીતના સમજાવવા માંગે છે. ઓકે, તો હવે માનવીની જરૂરિયાતો, એની જેની જેટલી જરૂરિયાતો વધારે એ એટલી ઇકોનોમિક એક્ટિવિટીઝ વધારે કરશે. જેની જરૂરિયાતો ઓછી હશે તો એ ઇકોનોમિક એક્ટિવિટી ઓછી કરશે. તો માનવીની જરૂરિયાતો નું એક્ઝિસ્ટન્સ છે એટલે જ ઇકોનોમિક એક્ટિવિટીઝ નો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. તો આપણે એવું કહી શકીએ કે ડ્યુ ટુ ધ એક્ઝિસ્ટન્સ ઓફ, ડ્યુ ટુ એક્ઝિસ્ટન્સ, કયો શબ્દ વાપરું છું? એક્ઝિસ્ટન્સ ઓફ economic activities, sorry, due to the existence of human wants, there is a starting point of economic activity.
તમારી ઇકોનોમિક એક્ટિવિટીઝનો સ્ટાર્ટિંગ પોઈન્ટ એ તમારી જરૂરિયાતો છે, એટલે જ છે. તો આપણે હવે આ ટોપિકની અંદર શું શીખવાનું છે કે વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ હ્યુમન વોન્ટ. શું શીખવાનું છે? કેરેક્ટરિસ્ટિક્સ ઓફ હ્યુમન. દરેક જણ કોન્સન્ટ્રેશન કરો. કેરેક્ટરિસ્ટિક્સ શબ્દ શું વાપરું છું? કેરેક્ટરી. જો કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે લક્ષણો ઓફ હ્યુમન વોન્ટ. હ્યુમન વોન્ટ માનવીની જરૂરિયાતોના લક્ષણો, એટલે કે માનવીની જરૂરિયાતો કેવી છે. તો પહેલું લક્ષણ કે છે કે હ્યુમન વોન્ટ આર અનલિમિટેડ, અમર્યાદિત છે. શું કહે છે? અનલિમિટેડ. એટલે કે એક જરૂરિયાત પતે તરત જ બીજી જરૂરિયાત સ્ટાર્ટ થાય છે. જે સર્કલ છે ને, સર્કલ, કયું સર્કલ? વોન્ટ. સેટિસ્ફેક્શન. તરત જ પાછી બીજી વોન્ટ ક્રિએટ થાય છે. વોન્ટ, સેટિસ્ફેક્શન અને વોન્ટ. આ જે સર્કલ છે ને, એ સર્કલ કન્ટિન્યુ ચાલતું રહે છે. તો પહેલી કેરેક્ટરિસ્ટિક છે હ્યુમન વોન્ટ આર અનલિમિટેડ. બીજી કેરેક્ટરિસ્ટિક છે હ્યુમન વોન્ટ ઇન જનરલ આર insatiable. In general are insatiable. એટલે શું? માનવીની જરૂરિયાતો સામાન્યપણે ઇન્સેટિયેબલ છે. તો એનો મતલબ શું? તો કે બધી જ જરૂરિયાતો, એનો મતલબ શું? ઓલ હ્યુમન વોન્ટ્સ કેન નોટ સેટિસ્ફાઈડ એટ અ ટાઈમ. કેમ? તો કે વોન્ટ્સ કેવી છે? અનલિમિટેડ છે. વોન્ટ્સ કેવી છે? અનલિમિટેડ છે. પણ રિસોર્સિસ શબ્દ શું વાપરું છું? રિસોર્સિસ એટલે કે જરૂરિયાતો સંતોષવાના સાધનો. શબ્દ વાપરું છું રિસોર્સિસ. તમારે સ્પેલિંગ મોડે કરવા પડશે. રિસોર્સિસ. અહીંયા આગળ હું તમારું પ્રોનાઉન્સિએશન પણ લખું છું. અમને તો ફક્ત સમજાવું છું. રિસોર્સિસ. તો જે જરૂરિયાતો સંતોષવાના જે સાધનો છે, રિસોર્સિસ ટુ સેટિસ્ફાય ધ હ્યુમન વોન્ટ આર લિમિટેડ. તમારી જરૂરિયાતો તો ઘણી બધી છે, પરંતુ સંતોષવાનું સાધન, ધારો કે મેઇન પૈસા, મની, તો તમારી પાસે મની કેવા છે? લિમિટેડ. એટલે અહીંયા આગળ આપણને કહે છે કે માનવીની જરૂરિયાતો એ કેવી છે? અમર્યાદિત છે. પરંતુ એ જરૂરિયાતો સંતોષવાના સાધનો જે છે, એ સાધનો કેવા છે? મર્યાદિત છે. તો ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. તો પહેલો પોઈન્ટ, હ્યુમન વોન્ટ્સ આર અનલિમિટેડ. હ્યુમન વોન્ટ્સ ઇન જનરલ આર ઇનસેટિયેબલ. કારણ કે તમારી પાસે જરૂરિયાતો સંતોષવાના સાધનો કેવા છે? તો મેં તમને હમણાં સમજાવ્યું તે પ્રમાણે જરૂરિયાતો કેવી છે? અનલિમિટેડ. પણ સંતોષવાના સાધનો કેવા છે? લિમિટેડ છે. ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ તો એના ત્રીજું લક્ષણ, ફક્ત તમને નામ સમજણ પડે એટલું જ સમજાવું છું. હ્યુમન વોન્ટ્સ કોને કહેવાય? તો હ્યુમન વોન્ટ્સ તમે વાંચશો એટલે આટલું સમજ્યા પછી જો તમે પેમ્પલેટ વાંચશો ને તો તમને સમજણ પડશે કે ખરેખર પેમ્પલેટ શું કહેવા માંગે છે. હું પેમ્પલેટનું વાંચીને પણ સમજાય. અત્યારે ખાલી ઓવરઓલ ડિસ્કશન કરું છું. પહેલો ક્વેશ્ચન છે એના માટે તમને ડિસ્કશન કરી રહ્યો છું. ત્યારબાદ ત્રીજું છે એની પર્ટિક્યુલર વોન્ટ. હ્યુમન વોન્ટ
ઇન જનરલ શબ્દ શું વાપરું છું? ઇન જનરલ આર ઇનસેટેબલ. બધી જ જરૂરિયાતો નથી સંતોષાતી, પણ કોઈ પર્ટિક્યુલર જરૂરિયાત હોય, એની વોન્ટ ઇન જનરલ, એની પર્ટિક્યુલર વોન્ટ આર સેટેબલ. કોઈ પર્ટિક્યુલર જરૂરિયાત હશે તો એ તમે સંતોષી શકશો, કારણ કે બધી જ જરૂરિયાતો સંતોષવા માટેના જે સાધનો છે અમર્યાદિત છે. પણ એવું પોસિબલ છે કે જો તમે સપોઝ કે એક સાથે તમારી 4 વોન્ટ છે. ધારો કે તમે સ્ટુડન્ટ છો, અત્યારે બાઇક લાવવું છે, બુક્સ લાવવી છે, નવું વર્ષ શરૂ થશે પહેલા ફરવા જવું છે, કપડા લાવવા છે. 4 વોન્ટની વાત કરી. કોઈ કપડા તો તમને આલવાના નથી ગિફ્ટમાં, બરોબર છે. બાઇક ગિફ્ટમાં નથી આલવાનું. એટલે તમે તમારા પેરેન્ટ સાથે 4 જરૂરિયાતોનું પ્રપોઝલ મૂકશો. તો પહેલી જરૂરિયાત કઈ હશે તાતી? તો કે ભણવા માટેના બુક્સની વાત છે. ભણવા માટેના બુક્સની વાત છે. પછી કપડાની વાત છે. પછી બાઈક કે જે આવવા જવા ટ્રાન્સપોર્ટેશન માટે જોઈએ, અને પછી ફરવા જવા. તો પર્ટિક્યુલર વોન્ટ તમારે એટ એ ટાઈમ જો સેટિસ્ફાઈડ કરવી હોય તો એ સેટેબલ છે. તો resources are limited but the human wants are unlimited. So all the wants, શબ્દ શું વાપરું છું? All the wants cannot be satisfied at a time, but any particular wants can be satisfied. મેં તમને કીધું ને કે તમે તમારી 4 જરૂરિયાતો દર્શાવી, એમાંથી તમે બુક્સની જરૂરિયાતો તમે અત્યારે સંતોષી શકો છો. તો આ લક્ષણો ટોટલ આવા 12 થી 14 લક્ષણો છે. એમાં મેં તમને ખાલી આ 3 લક્ષણોની ઉપર ચર્ચા કરી, શબ્દોની વાત કરી. તો આપણા ટેમ્પલેટની અંદર પેજ નંબર 2 ઉપર જેલો ક્વેશ્ચન છે, બેઝિક કોન્સેપ્ટ, એની અંદર વોન્ટનો કોન્સેપ્ટ છે. તો એમાં તમે આ 3 લક્ષણો વાંચજો એટલે તમને ખબર પડશે.